ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે। ખાસ કરીને આપણે જોયું હતું કે તેમની બબાલ છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે થઈ હતી। એ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। જો કે અત્યાર સુધી જે તે સુનાવણી થઈ હતી એની અંદર તેમની જામીન અરજીને મંજૂર કરવામાં આવી નહોતી, ત્યારે આજે ફરી એક વખત ચૈતર વસાવાના કેસની અંદર સુનાવણી થવાની છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે એક મીટિંગની અંદર જોરદાર બબાલ થઈ હતી, મારામારી પણ થઈ હતી ને એ બાદ ક્યાંક સમગ્ર વિવાદ છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ને એ બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। ચૈતર વસાવાના ઘણા બધા સમર્થકો છે એ લોકો મેદાને આવ્યા હતા। જે તે સમયે પોલીસની ગાડીનો પણ ક્યાંક ઘેરાવ કરી દેવામાં આવ્યો હતો। જો કે એ બાદ આપણે જોયું હતું કે આદિવાસી સમાજ છે ને આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ દરેક લોકો મેદાન આવ્યા હતા। ગોપાલ ઇટાલિયા પણ ક્યાંક ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ચૈતર વસાવાની જે જામીન અરજી છે તેને મંજૂર કરવામાં નહોતી આવી। આપણે ગઈકાલે પણ જોયું હતું કે તેમની જે જેલ ટ્રાન્સફરની અરજી છે એને પણ નામંજૂર કરવામાં આવી છે। ચૈતર વસાવાએ હવે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે જામીન માટે થઈને, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે ચૈતર વસાવા કેસની અંદર સુનાવણી થવાની છે, એટલે જોવાનું રહેશે કે હવે આજે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવશે। ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ચૈતર વસાવાના સમર્થકો છે એ લોકોમાં આ વાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘણા બધા લોકો છે એ લોકો આ વિષયને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું કોઈ કાવતરું છે એવી પણ વાત કરી રહ્યા છે। આપણે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા છે એ લોકોની સાથે પણ અવારનવાર વાતચીત કરતા આવ્યા છે, ત્યારે એ લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક એવું જ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું આ કોઈ કાવતરું છે, એટલા માટે થઈને અહીં તેમની ધરપકડ કરવામાં આવી છે એવું પણ ક્યાંક તે લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું। ખાસ કરીને હવે આમ આદમી પાર્ટી છે તે ભેગી થવાની છે, અરવિંદ કેજરીવાલ છે, ભગવત માન છે, દરેક લોકો ગુજરાત આવવાના છે ને ડેડિયાપાડાની અંદર ક્યાંક મોટી સભા કરવાના છે ચૈતર વસાવાના જે કેસને લઈને, ખાસ કરીને જે અન્યાય થયો છે એ વાતને લઈને એવા આક્ષેપો પણ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા મૂકવામાં આવ્યા છે। પરંતુ હવે ક્યાંક આજે ચૈતર વસાવાની કેસમાં જે સુનાવણી છે એની અંદર પણ કંઈક નવા જૂની થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। અને ખાસ કરીને જે તેમની જેલ ટ્રાન્સફરની અરજી હતી એને પણ ફગાવી દેવામાં આવી હતી। ચૈતર વસાવાએ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે, એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું કરવામાં આવશે, શું થશે ને કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવશે। જો કે અત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ છે ને આદિવાસી સમાજના લોકો છે એ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘણા બધા આક્ષેપો છે તે પોલીસ ઉપર પણ કરવામાં આવ્યા હતા, એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં શું નવા જૂની થશે તે જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।